નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુતમાં ટોપિક જોઈશું જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા. જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા. આના પહેલાંના વિડીયોમાં આપણે ઓહમના નિયમની મર્યાદા ભણી ચૂક્યા છીએ. આગળ વધીશું તો સૌપ્રથમ એમાં પહેલો પ્રશ્ન આપણને પૂછી શકે કે અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ સમજાવો. પહેલો પ્રશ્ન આવો પૂછી શકે, તમને 2 ગુણમાં છે. તો સૌપ્રથમ આપણે સમજીશું કે ભાઈ દ્રવ્ય જે હોય, જે કાંઈ દ્રવ્યો છે એ દ્રવ્યોનું 3 પ્રકારે વર્ગીકરણ થાય છે. કેટલા પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે? 3 પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે. કયા કયા 3 પ્રકાર છે એની આપણે સમજૂતી મેળવીશું. કયા કયા આપણી પાસે 3 પ્રકાર છે એની સમજૂતી મેળવીશું. તો સમજૂતીમાં પહેલો પ્રકાર આપણને કહે છે સુવાહક, એટલે કે સુવાહક પદાર્થોમાં પણ દ્રવ્યનું વર્ગીકરણ થાય છે. બીજું છે, એટલે પદાર્થના નામ જ છે, બીજું છે એ અર્ધવાહક છે અને ત્રીજું છે એ અવાહક છે. તો ટોટલ કેટલા થયા દ્રવ્યોનું વર્ગીકરણ? 3 પ્રકારે. કયું કયું? સુવાહક, અર્ધવાહક અને વાહક. સુવાહક, અર્ધવાહક અને વાહક. ચલો હવે બધાની અલગ અલગ આપણે માહિતીઓ મેળવવાની છે. તો અલગ અલગ માહિતી માટે આપણે પહેલાં સૌપ્રથમ સુવાહકની ચર્ચા કરીએ, કન્ટિન્યુ કરીએ, સુવાહક તરફ જઈએ. તો સુવાહકમાં આપણને શું કહેવા માગે છે? તો સુવાહકમાં હું કહી શકું કે સંપૂર્ણ જો સુવાહક પદાર્થ હોય, સંપૂર્ણ સુવાહક પદાર્થ. વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું, તમારે લખતું રહેવું. જો તમને એમ લાગે કે મારે સંપૂર્ણ થિયરી સાહેબની લખવી છે, અહીંયા હું શોર્ટ સમજાવું છું, એટલે વિડીયોની સાઇઝ મોટી થઈ જાય છે, એટલે શોર્ટ સમજાવું છું, પણ બોલું છું બધું જ. સુવાહક જે દ્રવ્ય હોય, સુવાહક દ્રવ્ય, તો એની અવરોધકતા કેટલી હોય? અવરોધકતા. આપણે અવરોધકતાની વાત કરીએ સુવાહકમાં. અવરોધકતા જેની સંજ્ઞા રો છે, 0 હોય. વિદ્યાર્થી મિત્ર, એનું મૂલ્ય કેટલું હોય? 0 હોય છે. કેટલું હોય છે? 0. અને વાહકતા શું હોય? તો મારે વાહકતાની વાત કરી છે, તો સુવાહક કીધું છે, તો એમાં વાહકતા એટલે એમાંથી પ્રવાહ મેક્સિમમ પસાર થઈ શકતો હોવાથી એને અનંત હોય. વાહકતા કેવી હોય? અનંત. બીજી આપણે વાત કરીશું કે આની અંદર અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય. કે ભાઈ આની અંદર આપણે વાત કરીએ ધાતુ પદાર્થમાં, આ ધાતુ પદાર્થ જ કહેવાય. સુવાહક તરીકે તમે ઉદાહરણ લેશો તો અહીંયા તમે કહી શકો ધાતુ પદાર્થ. તો ધાતુ પદાર્થ તરીકે તમે આમાં લઈ શકો છો. તો એના મૂલ્ય, ધાતુ પદાર્થ જે છે એની અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય? તો કે ભાઈ 10⁻8 ઓમેગા મીટરથી 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટરના ગાળામાં હોય છે. કયા ગાળામાં હોય છે? 10⁻8 ઓમેગા મીટરથી 10⁻6 ઓમેગા મીટરના ગાળામાં હોય છે. ચલો હવે આપણે વાત કરીશું, સેકન્ડ વાત કરીશું અવાહક પદાર્થોની. કે સંપૂર્ણ અવાહક પદાર્થ હોય તો શું થાય? સંપૂર્ણ અવાહક પદાર્થની વાત કરીશું. સંપૂર્ણ અવાહક પદાર્થમાં તમને હું કહીશ કે અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય. તો પહેલાં આપણે અવરોધકતાની વાત કરીએ. અવાહક છે, તેમાંથી તો પ્રવાહ પસાર થવાનો જ નથી, એટલે મૂલ્ય કેવું હોય? તો કે ભાઈ અનંત હોય. અવરોધકતાનું મૂલ્ય કેવું હોય? અનંત હોય. જ્યારે વાહકતા 0 હોય, અંદરથી પ્રવાહ વહેતો નથી, એટલે સેમ આના જેવું જ થયું, પણ અહીંયા વ્યસ્ત થાય. 0 હોય ત્યાં અનંત, અનંત હોય ત્યાં 0. આગળ વધીશું. તો હવે આમાં ઉદાહરણ તરીકે તમે લઈ શકો છો, આના ઉદાહરણ, અવાહકના ઉદાહરણ તમે લઈ શકો છો. અવાહકમાં તમે કહી શકો છો સિરામિક, બરોબર, પછી આવે છે રબર, અને પછી આવે છે પ્લાસ્ટિક. શું આવે છે? પ્લાસ્ટિક, બરોબર. આ બધા જ શું કહી શકાય? અવરોધકતા, એટલે શું કહી શકાય? અવાહક, અવાહક પદાર્થોના લિસ્ટમાં લઈ શકીએ. આની અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય? તો આનું અવરોધકતાનું મૂલ્ય 10⁸ ગણી વધારે હોય. તો કે ભાઈ કોના કરતાં વધારે હોય? તો અવાહકો છે, અવાહકો એ વાહકતા કરતાં 10⁸ ગણી વધારે હોય, એટલે મેક્સિમમ હોય. કેવી હોય? મેક્સિમમ. હવે આપણે જઈએ અર્ધવાહકમાં.
અર્ધવાહકનું બીજું નામ છે સેમિકન્ડક્ટર. શું છે? સેમિકન્ડક્ટર. બીજું નામ શું છે? સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર છે એ આ બેની વચ્ચે પદાર્થ તરીકે લઈ શકાય. એટલે કે અવરોધકતા, આની જે અવરોધકતા છે, આની જે અવરોધકતા છે એ સુવાહક, આ સુવાહક છે, સુવાહક પદાર્થની અવરોધકતા કરતાં, સુવાહક પદાર્થની અવરોધકતા કરતાં વધુ હોય. શું હોય છે? વધુ. અને જે અવાહક છે એના કરતાં, અવાહક પદાર્થની અવરોધકતા કરતાં ઓછી હોય. એટલે બેની વચ્ચે આવે છે વિદ્યાર્થી મિત્ર, આ ખાસ સમજી લેવું. બીજું, અર્ધવાહકોમાં તમે તાપમાનનો વધારો કરો. શું કરો? તાપમાનનો વધારો. જો તમે તાપમાનનો વધારો કરશો, બરોબર, તો અર્ધવાહકમાં તાપમાનનો વધારો કરો તો એની અવરોધકતા ઘટે છે. શું થાય છે? ઘટે છે. જ્યારે અહીંયા તાપમાનનો વધારો કરવામાં આવે તો સુવાહક પદાર્થની અવરોધકતા વધે છે. અવરોધકતા વધે છે. આ ખાસ નોંધ લેવી. સામાન્ય રીતે વિદ્યુત સુવાહકો એ ઉષ્માના પણ સુવાહક હોય છે. અર્ધવાહક સિવાયની વાત આપણે કરી શકીએ. તો આપણે પહેલો પ્રશ્ન ભણ્યા, અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ સમજાવો. આની અંદર જ બીજો ટોપિક આપણે આગળ ભણીશું. ચલો આગળ વધીશું કે પ્રયોગશાળામાં રોજિંદા જીવનમાં વપરાતા અવરોધકતાની માહિતી આપો. પ્રયોગશાળામાં આપણે કઈ રીતે વપરાય છે? તો આપણે અહીંયા કહી શકીએ કે પ્રયોગશાળામાં મુખ્યત્વે બે રીતે વપરાય છે. તમે પ્રયોગશાળામાં રોજિંદા જીવનમાં જે અવરોધો છે એ કઈ રીતે વપરાય છે? તો આપણે કહી શકીએ કે બે પ્રકારના અવરોધો વપરાય છે. કેટલા પ્રકારના? બે પ્રકારના. જોઈએ પહેલો પ્રકાર શું કહેવા માગે છે. તમારે તો વિદ્યાર્થી મુદ્દા પાડીને જ લખવાનું છે. હું આ રીતે એટલા માટે સમજાવું તમને યાદ રહી જાય. આ યાદ રાખવાની સિમ્પલ મેથડ છે, બરોબર. તો કેટલા પ્રકાર આપણને કહેવામાં આવ્યા છે? તો કે ભાઈ બે પ્રકાર. કયા કયા પ્રકાર છે? તો પહેલો પ્રકાર આપણે અહીંયા જોઈશું. તો પહેલા પ્રકારમાં કહે છે કે વાયર બાઉન્ડ અવરોધ. આને આપણે ગુજરાતીમાં અવરોધક, ગુજરાતીમાં શું કહીશું આને? તો કહીશું બંધિત તાર અવરોધકો. શું કહીશું? બંધિત તાર અવરોધકો. સેકન્ડ આપણને શું છે આપણી પાસે? તો એ જોઈએ. તો સેકન્ડ છે આપણી પાસે કાર્બન અવરોધ. માટે યાદ રાખવું કે અવરોધ મુખ્યત્વે બે પ્રકારના જ છે. કયા કયા? તો વાયર વાઉન્ડ અવરોધ અને કાર્બન અવરોધ. હવે પહેલું આપણે કામ કરીશું, વાયર વાઉન્ડની વાત કરીશું. તો વાયર વાઉન્ડમાં પહેલાં કેવી રીતે બને છે તે જોઈશું. તો આપણે સમજી લો, આકૃતિ એક દોરીએ છીએ. દોરવાની તમારે જરૂર નથી રહેતી. ધારો કે મારી પાસે યોગ્ય આ આધાર છે. ધારો કે એક ધાતુનો સળિયો લીધો છે. કંઈ પણ આધાર લઈ શકાય, તમને ઈચ્છા પડે તે. આવો એક આધાર છે. આ પ્રકારના અવરોધકમાં મુખ્ય આધાર ઉપર, આ આધારની ઉપર, આ આધાર ઉપર તાર આ રીતે વીંટળાવવામાં આવે છે. શું વીંટળાવવામાં આવે છે? તાર વીંટળાવવામાં આવે છે. અને આ જે તાર વીંટળાવેલા હોય છે એ કયા હોય છે? તો આ જે તાર વીંટળાવેલા હોય છે એ તાર હોય છે મેંગેનીન, પછી આવે છે કોન્સ્ટનન્ટ, નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓ હોય. આના જેવી આ મિશ્ર ધાતુ વાપરવામાં આવે છે. શું વાપરવામાં આવે છે? મિશ્ર ધાતુ. ફરી વખત કહું છું, લખતો નથી પણ સમજી લો કે આ પ્રકાર એટલે કે વાયર વાઉન્ડ અવરોધ કેવી રીતે બનાવવામાં આવે? તો યોગ્ય આધાર, આને આધાર તરીકે લેવામાં આવે છે. યોગ્ય આધાર લેવામાં આવે છે જેના ઉપર મેંગેનીન, કોન્સ્ટનન્ટ, નિક્રોમ જેવી મિશ્ર ધાતુના પાતળા તાર વીંટળાવવામાં આવે. આની ઉપર આવી રીતે વીંટળાયેલા હોય છે. સેકન્ડ વાત કરીએ, કાર્બન અવરોધ કેવી રીતે બને છે? તો કાર્બન અવરોધ બનાવવા માટે એક શુદ્ધ ગ્રેફાઇટ પસંદ કરીશું. શુદ્ધ ગ્રેફાઇટ નું રેઝિન જેવા પદાર્થો સાથે મિશ્રણ કરી, આનું મિશ્રણ કરવાનું છે. મિશ્રણ કરી ઊંચા તાપમાને અને દબાણે, ઊંચા તાપમાને અને દબાણે નળાકાર આકારમાં ઢાળવામાં આવે છે. શું કરવામાં આવે છે? નળાકારના બંને છેડે
વાહક તારને જોડવામાં આવે છે. નળાકાર આકારમાં ઢાળવામાં આવે છે અને એના બે છેડા હોય તમને ખબર છે, તો બંને છેડે વાહક તાર જોડવામાં આવે છે. આ યાદ રાખવાનું. કેવી રીતે એમાં પણ હું તમને સમજાવી દઈશ. ધારો કે મારી પાસે એક આ પ્રકારનો નળાકાર છે. આવો શેનો બનેલો હોય આ નળાકાર? તો શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા દ્રાવણ સાથે, એટલે રેઝિન જેવું દ્રાવણ હોય એને ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નળાકાર આકારમાં પહેલા ઢાળી દેવાનું. એના બે છેડા હોય, આ એક છેડો, આ બીજો છેડો, બંને છેડે શું હોય? તો કે ભાઈ વાહક તાર જોડવામાં આવે છે. સેકન્ડ વાત કરીએ તો આ કાર્બન અવરોધ ઉપર અલગ અલગ 4 રંગના પટ્ટાઓ પણ દોરવામાં આવે છે, જેથી આનું મૂલ્ય નક્કી થાય. જુદા જુદા રંગના પટ્ટાઓ જે અવરોધકનું મૂલ્ય નક્કી કરે છે. શેનું મૂલ્ય નક્કી કરે છે? અવરોધકનું મૂલ્ય નક્કી કરે છે. આગળ જઈશું. કાર્બન અવરોધનું, આ જે કાર્બન અવરોધ છે એનું મૂલ્ય કેટલું હોય? તો કે ભાઈ કાર્બન અવરોધ માટે અવરોધકતાનું મૂલ્ય અથવા અવરોધોના મૂલ્ય કેટલા હોય? તો 1 ઓમેગાથી 100 મેગા ઓમેગા સુધીના લેવામાં આવે છે. ક્યાં સુધીના હોય છે? આ ગાળાના હોય છે. કયા કીધા? કાર્બન અવરોધના મૂલ્ય 1 ઓમેગાથી 100 મેગા ઓમેગા સુધીના હોય છે. આગળ વધીશું. કાર્બન અવરોધ વધારે વપરાય છે. કાર્બન અવરોધ, આ જે કાર્બન અવરોધ છે એ કિંમતમાં સસ્તા છે. કિંમતમાં કેવા છે? સસ્તા. બીજું, કદમાં કેવા છે? નાના. માટે આ કાર્બન અવરોધ ઇલેક્ટ્રોનિક પરિપથોમાં વધારે વપરાય છે. ઇલેક્ટ્રોનિક પરિપથોમાં બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. બહોળો ઉપયોગ થાય છે. કેવો ઉપયોગ થાય છે? તો કે ભાઈ બહોળો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખવાનું. કદમાં નાના છે, કિંમતમાં સસ્તા છે અને બહોળા પ્રમાણમાં ઉપયોગ. બીજું મેં તમને કીધું એનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવાનું? તો જુદા જુદા રંગના 4 પટ્ટા છે એના ઉપરથી એનું મૂલ્ય નક્કી થાય. આના માટે પણ આપણી પાસે એક સરળ રચના છે. તો સમજીશું ફરી વખત કે પ્રયોગશાળામાં જુદા અને રોજિંદા જીવનમાં વપરાતા અવરોધના નામ આપો. તો બે જ પ્રકારના અવરોધ હોય. એક વાયર વાઉન્ડ અવરોધ કહો તો પણ ચાલે, કાર્બન અવરોધ કહો તો પણ ચાલે. ગુજરાતીમાં બંધિત તારનો અવરોધ. સિમ્પલ છે કે એક આધાર લેવાનો, યોગ્ય આધાર, એના ઉપર મિશ્ર ધાતુના તાર વીંટળાવીને બનાવવામાં આવે છે. મિશ્ર ધાતુ કિંમતમાં મોંઘી હોય છે, માટે આ મોંઘો પડે છે, એટલે કાર્બન અવરોધ વધારે વપરાય છે. બંનેનો તફાવત પૂછાય તો પણ આવડવો જોઈએ. મિશ્ર ધાતુ કઈ? મેંગેનીન, કોન્સ્ટન્ટ, નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓ પસંદ કરવામાં આવે છે. શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા દ્રાવણમાં મિશ્રણ કરી ઊંચા તાપમાને અને ઊંચા દબાણે એક નળાકાર આકારમાં ઢાળવામાં આવે છે કાર્બન અવરોધ, અને બે છેડે વાહક તાર જોડવામાં આવે છે. જે રચના બની અને કાર્બન અવરોધ કહેવાય. આના ઉપર જુદા રંગના 4 પટ્ટાઓ હોય છે. આના ઉપરથી અવરોધકનું મૂલ્ય નક્કી થાય છે. કાર્બન અવરોધનું જે મૂલ્ય છે 1 ઓમેગાથી 100 મેગા ઓમેગા હોય છે. કાર્બન અવરોધ કિંમતમાં સસ્તા અને કદમાં નાના છે, માટે ઇલેક્ટ્રોનિક પરિપથોમાં વધારે વપરાય છે. ચલો, આમાં આપણો ત્રીજો પ્રશ્ન છે. કાર્બન અવરોધનું મૂલ્ય, કાર્બન અવરોધકતાના અથવા કાર્બન અવરોધકના અવરોધનું મૂલ્ય જાણવા માટે વર્ણ સંકેત લખો અને તેના પરથી તેનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય છે સમજાવો. એક ઉદાહરણ લઈને આપણે સમજી લઈશું. તો પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કોષ્ટક યાદ રાખવા માટે તમારે સિમ્પલ ને સાદું કોકિલાનો પાલવ જરા સફેદ કોષ્ટક ન દોરો. જ્યારે આ મૂલ્ય MCQમાં પૂછાય ત્યારે હાથ વડે સમજવાનું છે. અહીંયા યાદ રાખવાનું કોકિલાનો પાલવ જરા સફેદ. એવું કોણે કીધું? ગોસી અને કોઈ રંગ નહીં. એટલે ટોટલ કેટલા થઈ ગયા આપણા હાથ પ્રમાણે? 4 16 થઈ ગયા. જો ફરથી કોકિલાનો પાલવ જરા સફેદ, સફેદ આખું લેવાનું છે. પછી ગોસી અને કોઈ રંગ નહીં, તો થઈ ગયું આના ઉપરથી. ચલો, તો કો ઉપરથી કાળો, કી ઉપરથી કથ્થઈ, લાલ ઉપરથી લાલ, નો નારંગી,
પા પીળો, લ લીલો, વ વાદળી, જ જાંબલી, ભ ભૂરો, સફેદ સફેદ આખું જોડે જ લેવાનું, યાદ રાખવાનું, સફેદ આખું જોડે, ગો ગોલ્ડન, સી સિલ્વર અને કોઈ રંગ નહીં. શરૂઆત કરવાની છે જીરોથી. વિદ્યાર્થી મિત્ર તમને જીરોથી આવડતું હશે એટલે 0 1 2 3 4 5 6 7 8 અને 9 ડબલ ડિજિટમાં જવું નહીં, સિંગલ ડિજિટમાં જ લખવાનું છે. બરોબર. હવે પૂર્ણાંકની વાત કરે છે, ગુણાંકની એટલે 10ની 0 ઘાત, જેમ અહીંયા છે એ રીતે 0 ઘાત, પછી 10ની 1 ક્યાં સુધી જવાનું તો 9 સુધી, 2 10ની 3 10ની 4 10ની 5 10ની 6 10ની 7 10ની 8 10ની 9 અને ત્યાં રિવર્સમાં જવાનું, 10ની -1 10ની -2. આ જે સફેદ છે, સફેદ કોઈ પણ રંગ નથી, એનું આ એક કોષ્ટક આપણે થોડું ઘટે છે તો અહીંયા લખી નાખીશું. ઓકે ચાલો, તો પહેલાં વાત કરીશું કોઈ રંગ નહીં એની. તો કોઈ રંગ નથી એમાં 20% આવે ટોલરન્સ. કેટલો આવે ટોલરન્સ? એટલે ગુજરાતીમાં કહેવાય સહનશીલતા. આનું ગુજરાતી થશે સહનશીલતા. આ ઇંગ્લિશ શબ્દ છે ટોલરન્સ. સહનશીલતા લખો તો પણ ચાલે. અહીંયા આવશે 10% અને અહીંયા આવશે 5%. એટલે ગોલ્ડનથી ચાલુ થાય, ગોલ્ડન સિલ્વર ને કોઈ રંગ નહીં, તો 5% 10% અને 20%. બાકી બધે ડેશ ડેશ કશું આવે નહીં. તો શું યાદ રાખવાનું તમારે? કોકિલાનો પાલવ જરા સફેદ, એવું કોણે કીધું હતું? તો ગોસીએ કીધું હતું. કોણે કીધું હતું? ગોસીએ. તો આના ઉપરથી તમે આ વર્ણ સંકેત કોષ્ટક યાદ રાખી શકો. મેં કીધું એમ હાથની અંદર ફરીવાર, કોકિલાનો પાલવ જરા સફેદ, કોણે કીધું હતું? ગોસીએ, કોઈ રંગ નહીં. ઓકે, હવે અહીંયા બીજી વાત કરું તો પહેલું 0 1 2 3 4 5 6 7 8 9 એટલે સુધી જવાનું છે. ઓકે, પછી 10, પછી આ ગુણાંક અંકમાં લેવાનું. પહેલું સંખ્યા કીધી હતી, ગુણાંક અંકમાં શું લેવાનું? તો 10ની 0 10ની 1 10ની 2 10ની 3 10ની 4 10ની 5 10ની 6 10ની 7 10ની 8 અને 9, પછી -1 -2 10ની. અને આ તો આવડે જ, ગોલ્ડનમાં 5%, સિલ્વર અને કોઈ રંગ નહીં. તો આંગળીના ટેરવે તમને આવડી ગયું વિદ્યાર્થી મિત્રો. આ કોષ્ટક આ રીતે પ્રેક્ટિસ કરવી. આગળ વધીશું. તો ભાઈ આપણે એક નળાકાર લઈશું અહીંયા ઉદાહરણ સ્વરૂપે, કે એક અહીંયા નળાકાર મેં પસંદ કર્યો છે. નળાકાર ઉપર અલગ અલગ રંગના 4 પટ્ટાઓ આપેલા હોય, અલગ અલગ રંગના 4 પટ્ટાઓ. અત્યારે તમને આ રીતે રંગ લખીને આપશે. ધારો કે આપણે અલગ અલગ રંગ પસંદ કરીએ, તો ધારો કે આપણે પહેલો રંગ પસંદ કરીએ છીએ કે ભાઈ આપણી પાસે પહેલો રંગ ધારો કે નારંગી છે, ગમે તે લઈ શકો છો ઈચ્છા પડે તે. બીજો રંગ છે આપણી પાસે વાદળી છે. ત્રીજો જે રંગ છે એ આપણી પાસે આની અંદર પટ્ટાની અંદર ત્રીજો રંગ છે એ પીળો છે. અને આ છેલ્લો જે આપણે વાત કરીએ છીએ એને આપણે સોનેરી રંગ પણ કહી શકીએ છીએ. સોનેરી એટલે શું? તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ સોનેરી એટલે અહીંયા કેટલા આવશે? તો સોનેરી એટલે સિલ્વર. શું કહેવાય? સિલ્વર. આ યાદ રાખવાનું. ઘણી જગ્યાએ ગુજરાતીમાં સોનેરી લખે, સિલ્વર ના લખે. સિલ્વર એ ઇંગ્લિશ કહેવાય. ચલો, તો હવે કોષ્ટક ઉપરથી આનું મૂલ્ય નક્કી કરવું છે. નારંગી, વાદળી, પીળો આવા પટ્ટાઓના રંગ દોરેલા હોય છે. તો હું એમ કહીશ કે પ્રથમ રંગનો પટ્ટો શું બતાવે? પ્રથમ રંગનો પટ્ટો, તો પ્રથમ રંગનો જે પટ્ટો તમે પસંદ કર્યો છે એ દશકનો અંક બતાવશે, દશક અંક. બીજો પટ્ટો છે, બીજા રંગનો પટ્ટો, એ તમને એકમનો અંક દર્શાવે છે. શું દર્શાવે છે? એકમનો અંક. ત્રીજો જે પટ્ટો છે, ત્રીજા રંગનો પટ્ટો, એને એમ કહે છે કે 10ની n ઘાત વડે ગુણો, એટલે આને આપણે 10ની n એટલે કે ગુણંક અંક દર્શાવે છે. આને ગુણવાનું, આ બે અંક દ્વારા સંખ્યા બનશે. ચોથો પટ્ટો શું દર્શાવે છે? ચોથા રંગનો પટ્ટો. તો ચોથા રંગનો જે પટ્ટો છે એ સહનશીલતા અંક બતાવે છે. શું બતાવે છે? સહનશીલતા અંક. ચાલો, તો મૂલ્ય બનાવીએ પહેલાં આપણું. તો મૂલ્ય શું મળશે આના ઉપરથી? ચલો ભાઈ, પહેલો નારંગી. નારંગીમાં અહીંયા જવાનું, સંખ્યા કઈ છે? 3 એટલે દશકનો અંક એટલે પહેલો જ લખવાનો થાય. બીજો છે વાદળી. તમે જશો અહીંયા વાદળીમાં કેટલા છે? તો કે ભાઈ 6. તો એ અહીંયા મૂકી દો એટલે સંખ્યા બની ગઈ 36. કઈ સંખ્યા બની? 36 સંખ્યા બની. કઈ સંખ્યા બની? 36. ગુણાકારમાં 10ની n ઘાત
10ની n ઘાતમાં ત્રીજો પટ્ટો પીળો, પીળા પટ્ટામાં આપણને શું કહેવામાં આવ્યું છે? 10⁴ ઘાત. તો આને ગુણી નાખવાનું 10⁴ ઘાત. પ્લસ ઓર માઇનસ સોનેરી ગોલ્ડન, ગોલ્ડન માટે કેટલા ટકા છે? 5%. તો આ જે મૂલ્ય આવ્યું એ કોનું મૂલ્ય આવ્યું? આ અવરોધનું. કેવો અવરોધ? તેમાં 4 રંગના પટ્ટા હતા. કયા કયા? નારંગી, વાદળી, પીળો અને સોનેરી. એના આધારે આ મૂલ્ય આવે છે. પાછળ આનું મૂલ્ય ઓમેગા લખી શકાય કારણ કે એનો એકમ ઓમેગા છે. તો આ તમારે યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. આની વધારે પ્રેક્ટિસ કરવી. આ કોષ્ટક ઉપરથી તમને ફરીવાર સમજાવું છું. પહેલા રંગનો પટ્ટો, દશકનો અંક એટલે 3 આવ્યા આપણા. નારંગી છે એના આધારે. પીળો શું છે? તો કે ભાઈ સોરી વાદળી છે. વાદળી એકમનો અંક બતાવે. વાદળીમાં જશો અહીંયા એટલે 6 આવે છે તો 36 એક અંક બન્યો. ત્રીજો પટ્ટો 10ની n ઘાત વડે ગુણવાનું, પણ આપણી પાસે પીળો છે તો પીળા માટે 10⁴ વડે ગુણવાનું. સોનેરી એટલે એને સિલ્વર કહેવાય. સિલ્વરમાં સહનશીલતા અંક કેટલી છે? તો કે 5%. ચોપડીમાં આ કોષ્ટક આપેલો છે. મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવ્યો કે કોકિલાનો પાલવ જરા સફેદ. આટલું યાદ રાખો. એવું કોણે કીધું હતું? ગોસીએ. આટલું કરો એટલે આવડી જાય. આંગળીના ટેરવા સાથે મેં તમને સમજાવવામાં આવેલું છે. આના પછીના વિડીયોમાં આ અવરોધના 2-3 ઉદાહરણ જોઈશું એટલે તમને થોડી પ્રેક્ટિસ થાય. ઓકે.